નમસ્કાર મિત્રો, હું અત્યારે પહોંચ્યો છું ચમોલી અને મારા મિત્ર છે આપણા ગુજરાતી અનિલભાઈ. તમારું આખું નામ કહો, ક્યાંના છો? હું અનિલભાઈ બહુગુણા, હું ચાંદખેડાનો છું, અમદાવાદના ચાંદખેડાના છે. અને અનિલભાઈની અહીંયા છે દુકાનનું નામ છે, હોટલ છે એમની કાઠિયાવાડી રેસ્ટોરન્ટ, GJ1 કાઠિયાવાડી રેસ્ટોરન્ટ. અને મજાના માણસ છે અને એ પોતે ખજૂરભાઈના બહુ જ મોટા ફેન છે. તમે જોઈ શકો છો અહીંયા આગળ ઉત્તરાખંડની અંદર આપણો હીરો, ગુજરાતનો હીરો, અહીંયા બહુ ગજબનું એવું એમણે અહીંયા ડેવલપ કર્યું છે. અને અનિલભાઈનું જે કામ છે એ કામ ગજબનું છે અને સરસ મજાનું એવું એમણે અહીંયા આ જગ્યા આખી હોટલ જે છે એ રેસ્ટોરન્ટ કાઠિયાવાડી અહીંયા આગળ એમણે બનાવી છે. અને કાઠિયાવાડી રેસ્ટોરન્ટ, અને એ પોતે ખજૂરભાઈના ફેન છે અને બહુ મજાના માણસ છે. તો એમની હોટલે અમે ઉતર્યા છીએ. જ્યારે બી અમે અહીંયા આવીએ છીએ અને અહીંયાથી બદ્રીનાથ જઈએ છીએ ત્યારે અમે અનિલભાઈની અચૂકપણે મુલાકાત લઈએ છીએ. અનિલભાઈ, ગુજરાતીઓને તમે શું કહેવા માગો છો, કહો ભાઈ. આપણે ચાંદખેડાની મજા, અમદાવાદની મજા અને આખા ગુજરાતની મજા અહીંયા લાયા છીએ. આપણે ગુજરાતનું ટેસ્ટ કાઠિયાવાડી હોટલ આપી, કાઠિયાવાડી હોટલ ઉત્તરાખંડની અંદર કાઠિયાવાડી હોટલ અને રેસ્ટોરન્ટનો એ અત્યારે આનંદ આપી રહ્યા છે. ને આપણા જે ગુજરાતીઓ છે, ગુજરાતીઓ અનિલભાઈને ત્યાં જરૂરથી ઊભા રહે છે, રોકાય છે. અહીંયા આગળ સારામાં સારી નાસ્તાની વ્યવસ્થા છે, જમવાની વ્યવસ્થા છે. અને અનિલભાઈ પણ ખૂબ મજાના માણસ છે અને એ પોતે ખજૂરભાઈના બહુ જ મોટા મિત્ર છે. અને મારા પાર્ટનર છે મુકેશભાઈ, એમના પાર્ટનર છે મુકેશભાઈ. આપણે મુકેશભાઈની પણ મુલાકાત લઈએ. આપ શું કહેવા માંગો છો આપણા ગુજરાતીઓને? આવો, ખાઓ, ઉત્તરાખંડમાં તમને મળશે ગુજરાત જેવો સ્વાદ. અને એક બીજી ખુશખબરી, ચમોલી બદ્રીનાથ હાઈવે પર તો આપણું GJ1 કાઠિયાવાડી છે જ, પણ આ વર્ષે કેદારનાથમાં પણ આપણે એક બ્રાન્ચ ચાલુ કરીએ છીએ. તો બધા માટે સારી અને સારું ખાવાનું, રહેવાનું, મજા. ઓકે મિત્રો, તમે સાંભળ્યું છે. હવે અનિલભાઈ પણ અહીંયા આગળ સરસ મજાનું એવું ગુજરાતી ચટકો આપણને ઉત્તરાખંડની અંદર મજા આપવાના છે. તો હું બધા જ મારા મિત્રોને વિનંતી કરું છું કે જ્યારે બી તમે આવો ઉત્તરાખંડ અને કેદારનાથ, બદ્રીનાથની જ્યારે તમે મુલાકાત લો છો, બદ્રીનાથમાં જવાના છો, ત્યારે બદ્રીનાથ જતા રસ્તામાં ચમોલી જિલ્લો આવે છે. અને ચમોલીને તમે થોડા ક્રોસ કરશો એટલે ત્યાં આગળ GJ1 હોટલ અહીંયા આગળ છે. તો આની મુલાકાત લેવાનું ભૂલતા નહીં મારા વાલા. જય જય ગરવી ગુજરાત. હર હર મહાદેવ.